જય ગુરુદેવ. જય જય ગુરુદેવ સીતારામ બાપુ. હવે એક પ્રશ્નનો જવાબ દેવાનો છે તમારે. હા, આપણે સોહમ શબ્દ શરીરની બહારથી સંભળાય કે શરીરની અંદરથી સંભળાય? સોહમ શબ્દ શરીરની બહારથી સંભળાય કે શરીરની અંદરથી સંભળાય? બરાબર. બરાબર. આ તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો. ઓકે. હવે દેહુર ભગત, સર્વપ્રથમ એક સાચા દેહધારી સદગુરુ મળે અને ગુરુ બની આપણા અજ્ઞાનનો નાશ કરે, અવિદ્યાનો નાશ કરે, ખોટા કર્મોનો આપણી અંદરથી નાશ કરે અને સત્ય કર્મ કરતાં શીખવાડે. એ પહેલાં ગુરુ બને, પછી દેહધારી ગુરુ બને. જ્યારે આપણું પાત્ર ચોખ્ખું બની જાય, પહેલાં ગુરુ બની ગુનામ અંધકાર નૂરનામ પ્રકાશ, અંધકારમાંથી ઉઠાવી પ્રકાશ તરફ લઈ જાય, સત્કર્મ તરફ આપણને વાળે. બરાબર. પછી આપણને પાત્ર બનાવી દે. પાત્ર જ્યારે આપણે બની જાય ત્યારે એ સદગુરુ બને છે. સદગુરુ એ દેહધારી, એ જ ગુરુ. સદગુરુનો અર્થ છે જેને સદાચારી ગુરુ કહેવામાં આવે છે, જે સ્વયં સત્યના રસ્તે ચાલતા હોય, સત્યનિષ્ઠ હોય, સતવાદી હોય. હે તો એવા ગુરુ, એવા દેહધારી સદગુરુ સોહમ શબ્દ જ્યારે નામ ઉપદેશમાં આપે અને પછી કઈ રીતે સોહમ શબ્દને પ્રાપ્ત કરવો તેની એક યુક્તિ બતાવે, એક વિધિ બતાવે. એ વિધિ પ્રમાણે, એ યુક્તિ પ્રમાણે આપણે જો વિધિ કરીએ તો સોહમ શબ્દ સ્વરૂપ બની શકીએ. તો હવે સોહમ શબ્દ દેહધારી ગુરુએ આપી દીધો, સમજી લ્યો. પાત્ર બનાવીને પછી પહેલાં તો પાત્ર બનાવવું પડે. બરાબર. જેમ આપણા બધા પાત્રો હોય છે અને કંસારા જે હોય વાસણો બનાવનારા, એમ પાત્ર બનાવીને જો આપણે પાત્ર ન હોઈએ ને તો આપણને પાત્ર બનાવે. જેમ કંસારા ઘડીને બનાવતા હોય છે પાત્ર, એમ સદગુરુ પહેલાં તો કંસારા બને અને પછી પાત્ર બનાવી દે આપણને. પછી એ પાત્ર એવું ફર્સ્ટ ક્લાસ બનાવે કે એની અંદર પછી એ વસ્તુ નાખે. હવે એવી જ રીતના એક ધ્યાન માર્ગ બતાવે કે સવારના 4, 5 કે 6 વાગ્યાની આસપાસ ઉઠીને વહેલા આંગળા જ્ઞાન મુદ્રામાં રાખીને આંખોની દૃષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થિર કરીને, ચર્મચક્ષુની દૃષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર કરીને મન એ શ્વાસોશ્વાસની ક્રિયામાં જોડવાનું. નાભિએથી જે શ્વાસ ઉઠી રહ્યો છે એની અંદર ધ્યાન ધરવાનું. નાભિએથી ઉઠી એ શ્વાસ ઈંગડા પિંગળા અને સૂક્ષ્મણા સુધી આવે છે, ત્યાંથી પાછો જાય, ફરી પાછો આવે, ફરી પાછો જાય. તો એ ચાલતા શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ધ્યાન ધરવાનું છે મન દ્વારા. મન પણ એક સુરતા જ કહેવાય છે, મન પણ એક ધ્યાન જ કહેવાય છે. મન પણ ધ્યાન ધરે તો પહેલાં તો મનને સ્થિર કરવું પડે. હવે જ્યારે મન સ્થિર થઈ જાય ત્યારે ચેતન મન જે છે એમાં લય પામી જાય. ચેતન મન લય પામી જાય એટલે
અવચેતન મન ઊભું થાય, શરૂ થાય સંકલ્પો અને વિકલ્પો. પછી ધીરે 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 સંકલ્પ અને વિકલ્પ બંધ થઈ જાય ત્યારે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં ચિત્ત આપણું ચોંટી જાય. કારણ કે ચિત્તની અંદરથી સંકલ્પ વિકલ્પ પ્રગટ થયા, એમાંથી બુદ્ધિ, એમાંથી અહંકાર, પછી ચેતન મન ને પછી અવચેતન મન. તો ચેતન મન દ્વારા જે આપણે માયા જોઈ છીએ, ચેતન મન સ્થિર થયું એટલે બહાર દેખાતી માયા બંધ. પછી જે સંકલ્પ અને વિકલ્પ કરતું અવચેતન મન જે છે એ સ્થિર થાય એટલે બુદ્ધિ એની અંદર ખેંચાઈ જાય અને અહંકાર પણ ખેંચાઈ જાય. ચિત્તની અંદર બધું સમાય એટલે ચિત્ત થઈ જાય માત્ર ચિત્ત સ્વરૂપ. પછી એ ચિત્ત શ્વાસોશ્વાસની ક્રિયામાં લાગે છે. બરાબર. હવે આ શ્વાસોશ્વાસની ક્રિયામાં જે ચિત્ત લાગ્યું, આ જગ્યાને શબ્દ ગુરુ ચિત્ત ચેલા કહેવામાં આવ્યું છે. શબ્દ ગુરુ ચિત્ત ચેલા. ચિત્તને પણ ધ્યાન કહેવામાં આવે છે. તો એ ચિત્તરૂપી ધ્યાન શ્વાસોશ્વાસની ક્રિયામાં લાગે છે ત્યારે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એની અંદર ચાલતો સોહમ શબ્દ એ ઉપર ઉઠે છે, ઉર્ધ્વગામી થાય છે. ઉપર ઉઠતો ઉઠતો એ સોહમમાંથી ઉલટો થાય છે, હંસો હંસો. કારણ કે ઉલટી ગતિ પકડી એને એટલે સોહમમાંથી હંસો થયો. સીધો ચાલતો હતો ત્યાં સુધી સોહમ, પછી ઉલટો થયો એટલે સોહમમાંથી હંસો. પછી એ સોહમ શબ્દ ત્રિકુટી સ્થાનમાં આવે છે. ત્રિકુટી સ્થાનમાં આવે એટલે ડાબી ને જમણી જે નાડી છે, ઈંગડા અને પીંગળા, એ સમાન માત્રામાં ચાલવા લાગે. સમાન માત્રામાં થઈ જાય પછી સુક્ષ્મણાનું દ્વાર ખુલે. હવે જ્યારે ડાબી અને જમણી નાડી સમાન માત્રામાં થાય છે ત્યારે એ સોહમ શબ્દની ધૂન કાનમાંથી સંભળાય છે. કાનમાંથી. તો કાનમાંથી સાંભળનારું કોણ? એ સાંભળનારું ચિત્ત છે. ચિત્ત સાંભળે છે ને. સોહમ 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 અથવા તો હંસો 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 આ કાનમાંથી સંભળાય. ક્યારેક ડાબા કાનમાંથી સંભળાય, ક્યારેક જમણા કાનમાંથી સંભળાય. તો આ કાન જે છે એને ભંવર ગુફા કહેવામાં આવે છે. તો પહેલાં કાન દ્વારા સંભળાય છે, જેને ભંવર ગુફા કહેવાય છે. હવે કાન દ્વારા સાંભળનારું જે છે તે ચિત્ત છે. અહીં ચેતન મન, અવચેતન મન, બુદ્ધિ, અહંકાર, સંકલ્પ વિકલ્પ આ બધું ચિત્તમાં લય થઈ ગયું હોય છે એટલે ચિત્ત અહીં સાંભળતું હોય છે. પણ ચિત્ત પણ નિર્મળ બની જવું પડે ત્યારે ચિત્ત સાંભળે. કારણ કે પહેલાં જ ગુરુએ તમને ગુનામ અંધકાર રૂનામ પ્રકાશમાં અંધકારમાંથી પ્રકાશમાં ઉઠાવીને લેવા ને તમને પાત્ર બનાવી દીધા એટલે ચિત્ત ધીરે ધીરે નિર્મળ થતું જતું હોય છે. પછી નિર્મળ ચિત્ત આ સાંભળી શકે છે. ચિત્તની અંદર જો કોઈ મેલ હોય, વિષય વાસનાઓ હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ વિષયો ચિત્તમાંથી ઉઠે છે. આ વિષયો પણ સમાપ્ત થઈ જાય છે. ત્યારે ચિત્ત નિર્મળ થાય છે, ત્યારે ચિત્ત શુદ્ધ બને છે અને ત્યારે એ ચિત્ત સોહમ શબ્દને સાંભળી શકે છે. બરાબર. પછી ભંવર ગુફા જે કાન છે એ કાનમાંથી સંભળાય છે, ક્યારેક ડાબા કાનમાંથી, ક્યારેક જમણા કાનમાંથી. તો આ ક્યારેક ડાબા કાનમાંથી સંભળાવવાનું, ક્યારેક જમણા કાનમાંથી સંભળાવવાનું, એટલે ફરતું રહ્યું, ફરવા માંડ્યું ને, ઘડીક આ બાજુ, ઘડીક આ બાજુ, ઘડીક આ બાજુ. તો એવી રીતે કાનને પણ ભંવર ગુફા કહેવામાં આવે છે. તમે જોજો, આમ ભંવર એટલે ચકેડા જેવું છે ને કાન આપણું, એમ
કાન ચકેડા જેવું આવે ને, અને અંદર કાનની અંદર ગુફા છે, કાનની અંદર ગુફા છે, એ ગુફામાંથી અવાજ આવી રહ્યો છે, એટલા માટે કાનને ભવર ગુફા કહેવામાં આવી છે. જેવી રીતે કોઈ નદી હોય અને નદી ઉપરથી કોઈ ધોધ પડતો હોય, જેમ કે નદી ક્યાંય નીચાણમાં હોય ને ઉપરથી નદીથી ક્યાંય ધોધ પડતો હોય ને, ધોધની આજુબાજુ જે પાણી હોય ને એમાં ઘણીવાર જોજો વમ્મર પડતા હોય છે, વમ્મર, જેને આપણે ઘૂમરી કહીશું, નથી કહેતા ઘૂમરી પડે છે, પાણી ફરતું હોય એમ ઘૂમરી લાગે આપણને, પાણી ફરતું હોય એને આપણે વમર પણ કહીશું. એમ ભવરનો અર્થ વમર પણ થાય, ભવર ગુફા, એમ આપણે જેને વમર કહીશી હે, પછી ઘૂમરી પણ કહીશી, એને ચક્રવાત પણ કહેવામાં આવે છે. ચક્રવાત જોજો, સમુદ્રમાં ચક્રવાત ઉપડે, ચક્રવાત એટલે ફરતું ફરતું ચક્ર, એને ચક્રવાત કહેવાય. ચક્ર પ્લસ વાત, ચક્ર એટલે ગોળ ફરતું, વાત એટલે વાયુ, એ વાયુ એને ફેરવતું હોય છે. હવે ચક્રવાતનું જે બિંદુ હોય ને નીચાણમાં ભાગમાંથી તળિયેથી ઉડતું હોય છે, તમે જોઈ લેજો. ચક્ર ઉપર ફરતું હોય, મોટું ગોળ ચક્ર થતું હશે, બરાબર, પણ જેમ જેમ એ ચક્રવાતનું મૂળ નીચે જાય ને તેમ 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 નાનું થતું જાય છે, નાનામાંથી ઉપર આવતું જાય ને તેમ એ મોટું થતું જાય છે. પછી જેમ જેમ એ આગળ વધે છે ચક્રવાત, તેમ તેમ એની શક્તિ ઓછી થતી જતી હોય છે, તમે જોઈ લેજો, બરાબર. એવી જ રીતના તમે ક્યારેક ટ્રાય કરજો, ક્યાંય સમુદ્ર કાંઠે ઊભા હોય, નાનું ચક્રવાત હોય, અથવા તો ક્યાંય નદીનો જે ધોધ પડતો હોય ત્યાં પણ આવું થતું હોય છે. ઘણીવાર ચાલુ વહેણ હોય એમાં પણ થતું હોય છે. તો એ નીચેથી ઉઠતું હોય છે અને નીચેથી ઉઠી અને ઉપર તરફે ફરતું હોય છે અને ચક્રવાત કહેવાય છે. એમ નાભીને અહીં આપણે નાભી ચક્ર કહીએ છીએ, નાભી ચક્ર, ચક્રવાત, ચક્ર પ્લસ વાત, વાત એટલે વાયુ. નાભી ચક્રમાંથી શ્વાસોશ્વાસનો ક્રિયારૂપી જે વાયુ ઉઠી રહ્યો છે, બરાબર, જે વાયુ ઉઠી રહ્યો છે એ પણ ફરી રહ્યો છે. તમે જુઓ, ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય, આ ફરતો વાયુ થયો ને, એટલે આ જ ચક્રવાત છે. તો ઉઠાશે ક્યાંથી? નાભીએથી. નાભી એનું કેન્દ્ર બિંદુ છે. જેમ સમુદ્રમાં ચક્રવાત ઉઠે, તળિયું એનું કરીએ કેન્દ્ર બિંદુ હોય, તળિયામાંથી ઉઠે છે, બરાબર. જેવી રીતે કોઈ ધરતીકંપ થતો હોય છે, ક્યાંક એનું કેન્દ્ર બિંદુ હોય, ચક્ર કેન્દ્ર બિંદુ, ઘણી જગ્યાએ ધરતીને ધ્રુજાવી નાખે એટલે બધે ફેલાઈ જાય છે. એવી જ રીતના નાભીએથી એ ચક્રવાત, મતલબ એ વાયુની અંદર સોહમ શબ્દ ફરતો હોય છે, સોહમ સોહમ એ ફરતો હોય છે ને, ચક્ર થયું ને એ પણ, એટલે એ ચક્રવાતની અંદર ઉપર ચડતો ચડતો આવે છે. એ વાત એટલે વાયુ, એ શ્વાસોશ્વાસની ક્રિયામાં વાયુના જરીએ ઉપર ચડે છે. જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે, સોહમ શબ્દ ઉઠે છે વાયુમાં, છતાં એ વાયુથી અલગ છે, વાયુથી પર છે, વાયુની અંદર નથી. વાયુના મારફતે આપણે એને સાંભળીએ છીએ ને, સોહમ શબ્દ સ્વયં વાયુને ચલાવે છે. વાયુ સોહમ શબ્દને નથી ચલાવતું, સોહમ શબ્દ વાયુને ચલાવે છે. એટલે સોહમ શબ્દથી ઉપર છે વાયુ, આ વાયુથી ઉપર છે સોહમ શબ્દ. એટલા માટે સોહમ શબ્દને 52 અક્ષરથી બહાર કહેવામાં આવ્યો છે. કારણ કે વાયુ, ઘણા કહે છે કે વાયુમાંથી સોહમ શબ્દ ઉઠી રહ્યો છે, નહીં, સોહમ શબ્દ વાયુને ચલાવી રહ્યો છે, જે હૃદયમાં બેસીને, હૃદયમાં પ્રાણનું સ્થાન છે, હૃદયમાં સોહમ શબ્દનો પણ વાસ છે, અને હૃદય દ્વારા જ આ શ્વાસોશ્વાસની ક્રિયાનું આવન જાવન થઈ રહ્યું છે. ત્યાં જ સોહમ શબ્દ છે હૃદય સ્થાનમાં, બરાબર. તો આવી રીતે એ સોહમ શબ્દ ઉપર ચડ્યો, ડાબી જમણીને સમાન માત્રામાં કરી સૂક્ષ્મણાનું દ્વાર ખુલે. પછી એ બ્રહ્મર ગુફામાં શબ્દ આવે છે. બ્રહ્મર ગુફા એ જ કાન, જે આપણે કીધું ચક્રવાત કયો, ભંવર ગુફા કયો, બરાબર, કે પછી આપણે કહીશું ઘૂમરી, વમર કયો, જે કેવું હોય તે. તો નીચેથી
એનું ઓછું બિંદુ હોય છે, ઉપરથી વધારે હોય છે. જેમ આપણે કેમ આગળના ભૂંગરા આવતા, તમને ખબર હોય તો આગળના ભૂંગરામાં આપણે માઇકથી બોલતા તો કેવો અવાજ આવતો હતો. ભૂંગરું કેવું હોય છે તમે જોઈ લેજો. જ્યાં ભૂંગરામાં બોલવાનું હોય ત્યાં ઓછું હોય, આગળ જતાં તમે જુઓ કેટલું પહોળું હોય છે. તો જ્યાંથી ભૂંગરાની શરૂઆત થાય તો આગળ કેટલું પહોળું હોય છે. આ જ રીતનું ચક્રવાત હોય છે, બરાબર. તો હવે એ ભવર ગુફા મતલબ એ કાનમાં ભવર ગુફા કયો, ચક્રવાત કયો કે પછી ઘુમરી કયો કે અમર કયો, ત્યાં સોહમ શબ્દ પોગેશ, ત્યાં ભવર ગુફામાં. ભવર ગુફામાં સાંભળે છે કોણ એને? ચિત્ત. અવચેતન મન ન સાંભળી શકે, કારણ કે જો કે અવચેતન મનમાંથી ચિત્ત પ્રગટ થાય ખરું. ચિત્તમાંથી અવચેતન મન પ્રગટ થાય ખરું, બરાબર. પછી એ ભવર ગુફા જે છે, કાન બે આપણી, હવે ભવર ગુફા જે છે ને આપણી બે કાન, એ કાનમાં આંગળી નાખો તમે. કાનમાં આંગળી નાખી પછી એ આંગળીઓને કાનના ઈશારે કાનની લાઇનમાંથી ખેંચતા ખેંચતા તમે લાવો, બે આંગળીને ટચ કરો. એટલે બે આંગળી ટચ ક્યાં થશે? બરાબર બે આંખોની વચ્ચે સેન્ટ્રલમાં આવશે. એમ કાનની જે ભવર ગુફા છે ને, કાનના એક સાઈડથી બે સાઈડથી તમે એક દોરો લ્યો, બરાબર. અથવા તો તમે કોઈ એવી ગોઠવણી કરો, તમે આજે જ ટ્રાય કરજો કે કાનમાં બે આંગળીઓ નાખવી, પછી આંગળીઓને કાનની લાઇનમાંથી આમ આગળ વધારતી કપારમાં થતી આંખના નેણ ઉપરથી બરાબર આંખની વચ્ચોવચ આવીને ઉભરી જાય. આ સેન્ટ્રલમાં આવી ગઈ. જ્યાં કાનની ગુફાથી જ્યાં બંને આંખોની વચ્ચે સેન્ટ્રલમાં લાઇનમાં છે, એટલે ત્યાં જ સુક્ષ્મણાનું દ્વાર છે. તો એ સુક્ષ્મણાનું દ્વાર જ્યારે ખુલે ને ત્યારે ભવર ગુફામાં સોહમ શબ્દ સાંભળવા મળે છે, અને એને સાંભળનારું ચિત્ત છે. પછી એ સોહમ શબ્દ સુક્ષ્મણાનો માર્ગ પકડે છે, એટલે ભવર ગુફા છૂટી જાય છે, અને સુક્ષ્મણાના માર્ગે સોહમ શબ્દ ઉપર ચડે છે. એટલે જે ભવર ગુફામાં ચિત્ત સાંભળી રહ્યું હતું, એ પછી સોહમ શબ્દ જ્યારે સુક્ષ્મણાનો માર્ગ પકડે છે ત્યારે પણ ચિત્ત એની સાથે હોય છે. પછી સુક્ષ્મણાનો માર્ગે આગળ વધે છે સોહમ શબ્દ, ત્યારે એક બંકનાળ આવે છે. જો મિત્ર ભગત, સાધુ ભગત શું દેવર ભગત, આ વાતો એ વડા નથી થાય, એમાં પ્રેક્ટિકલ કરવું પડે. અનુભવ કરીને અભ્યાસ કરીને અનુભવના ઘરમાં જવાનું, તો જ ખબર પડે. બાકી વાતો એ તાકાત બહારની વાત છે, કોઈ સમજી શકે. હાલવું પડે સારા રસ્તે. પછી બંકનાળ આવશે ને એટલે ચિત્ત છૂટી જશે. ત્યાં બંકનાળ આવે ને, સુક્ષ્મણાની અંદર એક બંકનાળ છે. સુક્ષ્મણાને વાયુનાળી પણ કહેવાય છે, બ્રહ્મનાળી પણ કહેવાય છે. અને એ સુક્ષ્મણાનો માર્ગ આગળ વધે એક બંકનાળ આવે. બંકનાળમાં અંધકાર છે. જ્યાં લઈને હાયલા હોય ને એને જ ખબર હોય. ત્યાં બેસુધ જેવી પણ અવસ્થા થઈ જાય છે, કોમામાં પણ જતું રહેવાય છે. ઘણા ઓડિયો બોલી ચૂક્યો છું. હવે બંકનાળમાં જ્યારે સોમ શબ્દ પ્રવેશ કરે ને ત્યાં ચિત્ત છૂટી જાય. ત્યાં ચિત્તનું અસ્તિત્વ નથી રહેતું, સ્વયં સોહમ સ્વરૂપ બની જાય છે. અહીં ચિત્ત પણ ખલાસ થઈ જાય છે. પછી એ સોહમ શબ્દ 10મા દ્વારની અંદર પ્રવેશ કરે. અંધકાર, બંકનાળ રૂપી અંધકારને પાર કરી અને બ્રહ્મરંધ્રમાં 10મા દ્વારને ખોલે છે. હવે અહીં બંકનાળ રૂપી જે અંધકાર હતું એ સઘળી માયા હતી. જેમ કે મન, માયા, રજોગુણ, તમોગુણ, સત્યગુણ, 3 ગુણ, 5 તત્વ, 25 પ્રકૃતિ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, કેવલ 5 શરીરો, ટોટલ વસ્તુ XYZ માયા હતી. એ બધું છૂટી જાય, અને અંધકાર છે ને જે બંકનાળ, એ અંધકાર એ જ આ બધી માયા છે. જેટલું હું બોલ્યું એ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આ બધું 5 વિષય શરીરના અંત XYZ, એ બધું અંધકારમય છે. એ અંધકારમાંથી પછી આત્મ પ્રકાશમય પ્રવેશ થાય છે. અહીં અંધકાર જે છે એ જ અજ્ઞાન કહેવાય છે. આ બધું કારણ કે સુક્ષ્મણા નાડી જ્યાં સુધી ચિત્ત સાથે હતું
તો ચિત્તની અંદરથી જ આ બધું પ્રગટ થાય છે ને. ચિત્તમાંથી જ અવચેતન મન ને બુદ્ધિ ને અહંકાર ને ચેતન મન માયા પછી ત્યાં જ્યારે આ સોહમ શબ્દ બંકનાળમાં પ્રવેશ કરે ત્યારે આ ચિત્ત છૂટી જાય. ચિત્ત છૂટી ગયું એટલે ટોટલ વસ્તુ છૂટી ગઈ, દેહ ભાન પણ છૂટી જાય. સોહમ શબ્દ માત્ર એક જ હોય છે. એ બંકનાળમાં અંધકારમાં પાર કરવામાં 100 રૂપી ગુરુ હમરૂપી સુરતાની સાથે હોય છે. આ અંધકાર છૂટી ગયો ને, આ અંધકારને જ અસલમાં અજ્ઞાન કહેવાય છે. પછી આત્મ પ્રકાશ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. કોણ? આ સોહમ શબ્દ. હવે અહીં જે બંકનાળની અંદર અંધકાર હતો એને જ ગુ કહે છે, અને પ્રકાશ જે છે એને રૂહ કહે છે. આ પૂરો શબ્દ ગુરુ બંકનાળ રૂપી અંધકારની અંદરથી પાર કરી આ સોહમ રૂપી સુરતા સોહમ શબ્દ એ પ્રકાશ જ્યોતિ સ્વરૂપ પ્રકાશ એ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તો અહીં આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી એટલે પ્રકાશમય થઈ ગઈ. બરાબર? તો અંધકાર છૂટી ગયો, ગુ છૂટી ગયો, ગુ રૂપી અંધકાર છૂટી ગયો, ગુનામ અંધકાર રૂનામ પ્રકાશ સ્વરૂપ સ્વયં બની જાય છે. પછી એ પ્રકાશની અંદરથી એ સોહમ શબ્દ પોતાના આત્મ અવસ્થાને આત્મ સ્વરૂપને પ્રકાશ સ્વરૂપને પ્રાપ્ત કરી પછી 10મો દ્વાર જે ખોલી નાખ્યો, પછી 10મા દ્વારની અંદર એક રંધ્ર છે જેને બ્રહ્મ રંધ્ર હું ઘણા ઓડિયોમાં કહી ગયો છું. બ્રહ્મ એને અહીં આત્મા કહેવાય છે, અને રંધ્ર એટલે હોલ કાણું એક બારી, એની અંદરથી એ સોહમરૂપી સુરતા બહાર નીકળે છે, દેહથી વિદેહ થાય છે. દેહથી જ્યારે વિદેહ થાય છે ત્યારે દેહથી બહાર જે એક 100 શબ્દ ગાજી રહ્યો છે એને હમરૂપી સુરતા પકડે છે, અથવા તો બહારના અનાદિ સોહમને આ આદિ સોહમ પકડે છે. આ દેહની અંદર ચાલતો સોહમ અને બહાર ચાલતો સોહમ. દેહની અંદર જે સોહમ ચાલતો હતો એ દેહ પૂરતો સીમ હતો, અને દેહથી બહાર જે ચાલે છે તેને અસીમ કહેવાય છે. એ શબ્દની કોઈ હદ નથી. એ જ સોહમ શબ્દને અનહદ પણ કહેવામાં આવ્યો છે, નિરંજન પણ કહેવામાં આવ્યો છે, જેનું કોઈ રૂપ નથી, જેનું કોઈ રંજન નથી, જેનું કોઈ રૂપ નથી, જે કોઈથી અંજાતો નથી. અને અનહદ પણ કહેવાય છે કે જેની કોઈ હદ પણ નથી. એ બેહદ છે, એ અનહદ છે. બરાબર? એને જ ઓમકાર પણ કહેવામાં આવ્યો છે, અને એ જ સોહમકાર પણ છે. પછી સો છે ને એ જ શબ્દ ગુરુ છે ને હમ એ સુરતા છે. સો એ શબ્દ ગુરુ છે અને હમ એ સુરતા છે. હવે અહીં આ શબ્દ ગુરુ અને સુરતા શિષ્ય બને છે. હવે અંધકાર રૂપી ગુરુ જે શબ્દ પહેલાં હતો, ગુનામ અંધકાર રૂનામ પ્રકાશ, એ બંકનાળમાં અંધકારને પાર કરી પ્રકાશ સ્વરૂપ આવી જાય છે આત્મ પ્રકાશમાં. અહીં આ એક ગુરુ છૂટી ગયા. પછી દેહથી વિદેહ શબ્દ ગુરુ અને સુરતા શિષ્ય બને છે. પછી એ સુરતા રૂપી જે શિષ્ય છે એ 100 રૂપી શબ્દમાં સમાય છે, અથવા તો સોહમ રૂપી સુરતા ઓહમ રૂપી શબ્દમાં સમાય છે. માની લ્યો કે હમરૂપી સુરતા 100 રૂપી શબ્દમાં સમાણી. પછી સુરતા એની અંદર સમાઈ ગઈ. કેમાં? 100 રૂપી શબ્દમાં. તો 100 રૂપી શબ્દની અંદરથી જ હમરૂપી સુરતા પ્રગટ થઈ હતી. એટલે ફરી પાછી પ્રગટ ન થાય એના માટેની પ્રોસેસ આગળ હાલે છે. આગળ હાલે એટલે 100 એક જ લગાતાર શબ્દ ચાલતો હોય છે. એ જગ્યાએ સ્વયં આ સુરતા આ ગુરુ અવસ્થાને પ્રાપ્ત કરે, કારણ કે 100 ગુરુ છે ને હમ સુરતા છે. એટલે એ સુરતા અહીં ખતમ થઈ ગઈ. 100 શબ્દરૂપી 100 રૂપી શબ્દ સ્વરૂપ બની ગઈ. હવે 100 રૂપી એ શબ્દ જે ગુરુ છે એ શબ્દ આગળ વધે. પછી 100માંથી ઓ, બરાબર? એટલે એ ઓ 100 એ જ સોહમ, ઓ એ ઓમકાર. એ ઓમકારની અંદર પ્રવેશ કરે છે, ઓમની અંદર.
પછી ઓથી આગળ હાલતા એક અક્ષર હાલતો છે એક અક્ષર અની અંદરથી પછી બીજો કોઈ અક્ષર ઉઠતો નથી. પછી લાસ્ટમાં એ અક્ષર પણ અહીં ખતમ થઈ જાય છે. અક્ષર પણ ખતમ થઈ જાય છે, એને જ નિર્વાણ પદ કહેવાય છે, એને જ નિર્વાણી કહેવાય છે, એને જ પરમ અક્ષર કહેવાય છે, એને જ અક્ષરાતીત કહેવાય છે. જ્યાં કોઈ અક્ષર પણ નથી, શબ્દ પણ નથી, સુરતા પણ નથી. અહીં સુરતા રૂપી હમ એ 100 રૂપી ગુરુમાં સમાઈ ગયા. એટલે અહીં ગુરુ પણ નથી, શિષ્ય પણ નથી, સુરતા પણ નથી, શબ્દ પણ નથી, કોઈ ચીજ નથી. લાસ્ટની અવસ્થા છે. આ અવસ્થાએ પહોંચેલો કોઈ પણ સાધક જોતો, સાંભળતો ને બોલતો બંધ થઈ જાય છે, જ્યાં પોતાનું કોઈ અસ્તિત્વ રહેતું જ નથી. તો પહેલાં આ સોહમ શબ્દ શરીરમાંથી સંભળાય છે અને પછી દેહથી વિદેહ જે સંભળાય છે તે સોહમ શબ્દ સાચો, એ જ સાચો સાર છે, એ જ સાચું સત્ય છે. બરાબર. તો પછી સોહમ શબ્દનો ઉલ્લેખ કોણે કર્યો? સોહમ શબ્દનો જિક્ર કેમ માણસ બોલીને કરે છે? તો એ જ્યારે રિટેન થાય છે, ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ ચિત્ત સાંભળ્યું હોય ને પૂર્ણ મુક્તિને પ્રાપ્ત નથી કરી શકતા, જેમ બંકનાળમાંથી રિટર્ન થઈ જાય છે, બીક ઘરી જાય છે અને બંકનાળમાંથી રિટર્ન કરે. ઘણા જોજો સાધક બંકનાળ આવે ને ત્યાં ભય પ્રગટ થઈ જાય, પાછા વળી જાય, પાછા નીચે આવતા રહે, એને એક બીક પ્રગટ થઈ જાય, એક ભય પ્રગટ થઈ જાય. પછી એ બંકનાળમાંથી રિટર્ન ફરી પાછા સૂક્ષ્મણામાં આવી જાય, સૂક્ષ્મણામાંથી નીચે આવે છે. એટલે સૂક્ષ્મણાની સાથે તો ચિત્ત હતું જ, એટલે ચિત્ત દ્વારા કાનમાંથી સોહમ શબ્દને સાંભળેલો હતો. બરાબર. એટલે ફરી એ સૂક્ષ્મણામાંથી એ સોહમ શબ્દ ફરી એ ચિત્ત સ્વરૂપમાં આવી જાય છે, એટલે ચિત્તને સાંભળતું. એટલે પછી ચિત્તમાંથી ફરી પાછું એ સંકલ્પ વિકલ્પો રૂપી અવચેતન મન પ્રગટ કરે છે, એમાંથી બુદ્ધિ પ્રગટ કરે છે, એમાંથી અહંકાર પ્રગટ કરે છે, એમાંથી ચેતન મન પ્રગટ કરે છે, અને એમાંથી ચેતન મન દ્વારા વૈખરી વાણી દ્વારા બોલવામાં આવે છે કે સોહમ શબ્દ કાનમાંથી સંભળાય છે. બરાબર. પણ કાનમાંથી ભવર ગુફાથી ઉપર ઉઠી જાય છે. ઘણા કહે છે કે સોહમ શબ્દ ભવર ગુફામાંથી સંભળાય છે. એ સાચી વાત છે, પણ એ ત્યાંથી જ અટકી જાય છે ને આગળની હજી ખબર જ નથી. આ બધા બોલે છે પણ સોહમ શબ્દ દેહથી વિદેહ જ છે. કારણ કે ઘરે પહોંચ્યા હોય થાય ને કથણી પકડીવાનું શું ખબર પડે? અભ્યાસીને ખબર પડે, અનુભવના ઘરમાં ગયો હોય ને ખબર પડે. સોહમ શબ્દ લ્યો, ઘણા કહે છે કે શ્વાસમાંથી ઉઠે. ભાઈ સોહમ શબ્દ શ્વાસમાંથી નથી ઉઠતો, પણ સોહમ શબ્દ શ્વાસને ચલાવી રહ્યો છે. એટલે આપણને માણસો એમ કે શ્વાસમાંથી ઉઠે, નહીં, ખોટી વાત છે. સોહમ શબ્દ જ શ્વાસને ચલાવી રહ્યો છે. સોહમ શબ્દ 52 અક્ષરથી બહાર છે. બરાબર. એટલે ભવર ગુફામાં સંભળાય છે એ વાત સાચી છે, પણ સાંભળનારું ચિત્ત છે. તો પછી એ ચિત્ત પછી ફરી પાછું આ બધું પ્રગટ કરી અને બોલીને કહે છે બીજાને કે ભાઈ મને આવો સોહમ શબ્દ સંભળાયો હતો. એ ચિત્ત દ્વારા સાંભળ્યો હતો એને, પણ એને બંકનાળને પાર નહોતી કરી. બંકનાળને પાર કરીને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને દેહથી વિદેહ થઈને આગળ જતા હલતા હલતા જે અક્ષરો પણ નથી, અક્ષરોથી તીત થઈ જાય, ન્યા સમાપ્તિ થઈ જાય. પણ ઘણા ભયભીત થઈને બંકનાળને પાર નથી કરી શકતા, એટલે સુખણાના માર્ગે જ પાછા પરત હેઠા ઉતરે છે. હેઠા ઉતરી ફરી ત્રિકુટીમાં આવી અને સોહમ શબ્દને ચાલુ થઈ જાય છે. પછી ડાબી જમણી નાડી ફરી ચાલુ થઈ જાય છે. બાકી સુખણાની અંદર પ્રવેશ કરે ને ત્યાં સુધી શ્વાસ ચાલુ હોય છે. સુખણામાંથી બંકનાળમાં જાય તોય શ્વાસ ચાલુ હોય છે. બંકનાળમાંથી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે આ સોહમ શબ્દ, તોય શ્વાસની ક્રિયા ચાલુ રહે છે. કારણ કે જ્યાં સુધી સોહમરૂપી શક્તિ, આત્મ શક્તિ શ્વાસની શરીરની અંદર છે ત્યાં સુધી શ્વાસ ચાલુ રહેશે જ. પણ જ્યારે દેહથી વિદેહ થઈ જાય આ સોહમરૂપી સુરતા કે હમરૂપી સુરતા, ત્યારે શ્વાસની ક્રિયા ઊભી રહી જાય. કારણ કે દેહમાં જ્યાં સુધી સુપ્રીમ પાવર આત્માની શક્તિ છે, સોહમ શબ્દની શક્તિ છે, ત્યાં સુધી શ્વાસની ક્રિયા ચાલુ હોય છે. પણ દેહથી વિદેહ જ્યારે થાય છે ત્યારે શરીરની સઘળી ક્રિયા બંધ પડી જાય છે, ટોટલ ક્રિયા. કારણ કે શ્વાસને ચલાવનાર સોહમ શબ્દ હતો, શ્વાસને ચલાવનાર આત્મા હતો, તો આત્મા દેહથી વિદેહ થયો, સોહમ શબ્દ દેહથી વિદેહ થઈ ગયો, દેહ સાથેનું કનેક્શન તૂટી ગયું, તો પછી દેહ જડ બની જાય ને. એટલે શ્વાસની ક્રિયા ઊભી રહી જાય. આ સ્થિતિને જીવતા મુક્તિ કહેવામાં આવે છે.
જીવતે જીવતા મુક્તિ, આ સ્થિતિને. પણ આ સ્થિતિને પ્રાપ્ત કરનાર, આ અવસ્થાને પ્રાપ્ત કરનાર કરોડોમાં કોક વિરલો જ હોય છે, કરોડોમાં કોક વીર પુરુષ હોય છે. એટલા માટે કીધું કે સુરા હોય તે સન્મુખ લડે, નહીં કાયરનું કામ. કાયર તો બંકનાળથી પાછો ડરીને ભાગીને નીચે ઉતરી જાય છે, પણ સુરા હોય ને સન્મુખ લડે, બંકનાળ રૂપી અંધકારને પાર કરી આત્મરૂપી પ્રકાશમાં જાય. ત્યાં ગુરુ શિષ્યનો સંબંધ પાર કરી દેહથી વિદેહ થઈ આગળ વધતા વધતા મિત્રો આ બહુ અજબ ગજબ છે હો. આ પરમાત્મા કોઈ સામાન્ય નથી. પરમાત્માને પ્રાપ્ત કરવા એ કોઈ બકવાસથી, કથની બકણીથી, બુદ્ધિથી પકડાય એવો નથી, મનથી પકડાય એવો નથી, ચેતન મન કે અવચેતન મનથી પકડાય એવો નથી. હે, આ શું કાંઈ સામાન્ય છે? આ શું કોઈ ઘેટા બકરાના બચ્ચા છે કે ધોડીને પકડી લીધા આપણે? પરમાત્મા અસીમ છે, અપાર છે, અગમ છે, અખંડ છે, અગોચર છે, અવિનાશી છે. એને પકડવો હું બધાને રમત વાત છે? પકડાઈ જાય? કોઈ દી ન પકડાય. કરોડોમાં કોક સુરવીર વિરલો પ્રાપ્ત કરી શકે મિત્રો, પરંતુ ભક્તિ ચાલુ રાખવાની છે. બરાબર? ભક્તિ કરતા જાઓ, અનેક જન્મોની ભક્તિ ભેગી થશે ને અવશ્ય આપણે સુરવીર એક દિવસ બની જશું. અને બની શકે આ જીવનમાં જ, આ જન્મમાં જ મુક્તિ મળી જાય. કેમ ન મળે ભાઈ? સત્યનો માર્ગ અપનાવી લ્યો, સત્કર્મ કરો. હું ઘણા દિવસોથી કહું છું કે ભાઈ સત્કર્મ કરો, ચૂપ રહો, ચાહે છાંવ મિલે યા ધૂપ મિલે. સત્કર્મ કરીને જગતને બતાવવાનો પ્રયત્ન ન કરતા. સત્કર્મ કરી અને જગતને બતાવવાનું કર્યું એટલે ઢોંગ પાખંડ છે, સમજી લેજો. કારણ કે જે પુણ્ય કરે ને ડાબા જમણા હાથે કરે, ડાબા હાથને ખબર નથી પડતી. અત્યારે બધા ખબર પડે છે, વિડીયા બનાવીને મૂકે છે કે અમે દાન કરી છે, અમે પુણ્ય કરી છે. આ શું થયું? બતાવવાનો ધંધો છે જગતને. બાકી સત્કર્મ કરનારો, દાન પુણ્ય કરનારો જગતને બતાવતો નથી. બતાવો એટલે વાહ વાહી, અમે કંઈક કરીએ છીએ દેખાડ્યું. તો સત્તારદાર બાપુ શું કામ કહે? સત્કર્મ કરો, ચૂપ રહો, ચાહે છાવ મિલે યા ધૂપ મળે. સત્કર્મ કરીને ચૂપ રહેવાનું કીધું છે, દેખાડવાની ના પાડી છે. દેખાડે ને ઢોંગ પાખંડ છે, એ તો નવટંકીના નાટક છે. તો તમે કીધું કે સોહમ શબ્દ શરીરની અંદરથી સંભળાય છે કે શરીરની બહારથી સંભળાય છે? તો શરીરની અંદર પણ સંભળાય છે, શરીરની બહાર પણ સંભળાય છે. પણ સાંભળનારું ચિત્ત એ બોલી નથી શકતું. એને બોલવા માટે અવચેતન મન, બુદ્ધિ, અહંકારને પ્રગટ કરી શરીરનો હોઠકંઠનો સહારો લઈ અને પછી બોલવું પડે. 5 તત્વના શરીરનો સહારો. ચિત્ત સાંભળી શકે એને, પણ ચિત્ત લય થઈ જાય સોમ શબ્દની અંદર. સોમ શબ્દ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈએ, બરાબર? પછી એ આત્મ જે છે એ પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે. લાસ્ટમાં કાંઈ નહીં, આને કહેવામાં આવે છે સચ્ચિત આનંદ. સત એ જ આત્મા છે, ચિત્ત એ આત્માને ઓળખે છે, અને આત્મા એ આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. તો આશા રાખું છું દેવુરભાઈ તમારા પ્રત્યે કે તમને કમ્પ્લીટ સમજાઈ ગયું હશે. તો હવે તમે કાંઈ ન બોલશો, બરાબર? સત્ય સનાતન ધર્મની જય.